કરીએ જ્યાં પાણી નહીં પણ અમૃત મળે, જ્યાં અન્ન વગર પણ મન ઠરે, જ્યાં પાણી નહીં પણ અમૃત મળે, જ્યાં અન્ન વગર પણ મન ઠરે, અરે જેનું મંથન કરી આ રોમે રોમ જળ હરે, અરે જે અનુષ્ઠાન મારી મોક્ષ માર્ગની ટિકિટ કન્ફર્મ કરે, ચાલને દોસ્ત છઠ કરીને સાથ યાત્રા કરીએ, બસ આજ વિચારી નમો નમઃ શાશ્વત પરિવાર દ્વારા આયોજિત 24 છઠ કરીને સાત યાત્રાનું ફોર્મ ભરી મેં આ કરી મારી યાત્રાનું પ્રયાણ. યાત્રાના આગલા દિવસે જે મારી મનઃસ્થિતિ હતી, જો મારે એને એક પંક્તિમાં કહેવું હોય તો હું કહીશ કે યાત્રાના આગલા દિવસે થઈ હૃદય અને મન વચ્ચે એક નાની એવી ટક્કર. મન કહે આ મારો યાત્રારૂપી સફર થશે ને સફર, હૃદય કહે તું શાને કરે છે ફિકર, બેઠો છે ને આ ઈશ્વર. મન કહે કે મને લાગશે તો નહીં ને પ્યાસ, હૃદય કહે જેને દાદા પર હોય અતૂટ વિશ્વાસ, એને શું ભૂખ તો શું પ્યાસ. બસ આજ વિચારી આ મેં મારો મોક્ષ અપાવનાર યાત્રાનો સફરનો મેં કરી શરૂઆત. પહેલી બીજી યાત્રા સરળતાથી પૂરી થાય છે, ત્રીજી યાત્રામાં થોડી મુશ્કેલી થાય છે, અને ચોથી અને પાંચમી યાત્રામાં મને દાદા દેખાય છે. પહેલી બીજી યાત્રા સરળતાથી પૂરી થાય છે, ત્રીજી યાત્રામાં મુશ્કેલી થાય છે, ચોથી પાંચમી યાત્રામાં મને દાદા દેખાય છે. પગ દુખાય છે, ગળું સુકાય છે, છતાં પણ મનડું મલકાય છે. પગ દુખાય છે, ગળું સુકાય છે, છતાં પણ મનડું મલકાય છે, કારણ કે ત્રીજા ભવે મને મોક્ષ દેખાય છે, ત્રીજા ભવે મને મોક્ષ દેખાય છે, ત્રીજા ભવે મને મોક્ષ. ચાલો કરીએ હવે એવા લોકોની વાત જેઓએ આપ્યો ટેકો જ્યારે શરીરમાં નહોતી બિલકુલ તાકાત. ચાલો કરીએ હવે એવા લોકોની વાત જેઓએ આપ્યો ટેકો જ્યારે શરીરમાં નહોતી બિલકુલ તાકાત. અરે જેઓના લીધે આજે એક બાળકને નથી આવ્યો એની માનો ખોળો યાદ. અરે જેઓના લીધે આજે એક બાળકને નથી આવ્યો એની માનો ખોળો યાદ. એવા તમામ વૈયાવચ્ચીઓને મારા ખૂબ ખૂબ ધન્યવાદ, મારા ખૂબ ખૂબ ધન્યવાદ, મારા ખૂબ ખૂબ ધન્યવાદ. બસ છેલ્લે હું ગિરિરાજ ઉપર હું કહીશ કે ગિરિરાજ એટલે શું? તો ગિરિરાજ એટલે એક એવો હાથ જે નથી છોડતો સાથ મુશ્કેલમાં મુશ્કેલ સફર પર. ગિરિરાજ એટલે એક એવો હાથ જે નથી છોડતો સાથ મુશ્કેલમાં મુશ્કેલ સફર પર. અરે સાક્ષાત આદિશ્વર બેઠો છે જેના શિખર પર. હું એક બિંદુ તો એક કરુણારૂપી સમંદર, હું એક બિંદુ તો એક કરુણારૂપી સમંદર. અરે જેના ગુણો ગાતા નથી થાકતે મહાવિદેયના સિમંદર. એવા આ ગિરિરાજને મારા કોટી કોટી વંદન, મારા કોટી કોટી